નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું તોરલ. આવતીકાલે નવા વર્ષની દેશભરમાં ઉજવણી થશે. ખાસ કરીને ગુજરાતી પ્રજા માટે નવું વર્ષ એક નવી ઉર્જા, નવો ઉમંગ, નવો ઉલ્લાસ અને નવો અવસર લઈને આવે છે. નવા વર્ષના દિવસે લોકોમાં એક નવી દિશાનો પણ લોકોમાં ઉદય થાય છે. ત્યારે આગામી વર્ષ સૌના માટે મંગલકારી અને શુભમય નીવડે તેવી વીટીવી પણ તેમના દર્શકો માટે પ્રાર્થના કરે છે. મિત્રો, નવા વર્ષમાં અનેક પડકારો પણ હશે અને સિદ્ધિઓ પણ ઘણા લોકો મેળવશે, પરંતુ રાજ્યની પ્રજા સામે એવા અનેક પડકારો આવશે જેના માટે પણ સંકલ્પ લેવાની જરૂર છે. જેમાંનો સૌથી પહેલો પડકાર છે બેરોજગાર મુક્ત ગુજરાત. 100% શિક્ષણ, ગરીબી મુક્ત ગુજરાત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની જરૂર છે. એટલું જ નહીં, ભેદભાવ, ભૂમાફિયાઓનો ત્રાસ, સમૃદ્ધ ખેતી અને નશાથી ગુજરાતને મુક્ત બનાવવાનો સંકલ્પ લેવાની પણ જરૂર છે. ત્યારે આજના મહામંથનના મંચથી કેટલાક મુદ્દાઓ સાથે ગુજરાતની પ્રજા સંકલ્પ લે તે જરૂરી બન્યું છે અને આ જ મુદ્દાઓ સાથે કરીશું આજનું મહામંથન. નવા વર્ષે ગુજરાતનો સંકલ્પ શું, આ વિષય પર આજે આપણે ખાસ મહામંથનમાં ચર્ચા કરવાના છે. ત્યારે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે. સ્વાગત કરીશું તેમનું અને ઓળખાણ પણ આપને આપી દઉં છું. હું ભાજપમાંથી નેતા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. સાથે જ કોંગ્રેસમાંથી નેતા ગીતાબેન પટેલ છે, વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ અને જાણીતા કથાકાર રામેશ્વર બાપુ હરિયાણવી પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો સવાલ દિલીપભાઈ આપને પૂછવા માંગીશ. આમ તો આજના આ કાર્યક્રમમાં આપણે આવતીકાલ માટે અને આવનારા વર્ષ માટે ઘણી બધી શુભકામનાઓ દર્શક મિત્રોને તો પાઠવીશું. નવા વર્ષે ગુજરાતને ખરેખર શું સંકલ્પ લેવાની જરૂર આપને લાગી રહી છે? સૌને શુભકામના સાથે મને લાગે છે આજના દિવસે હમણાં જે તમે ઉલ્લેખ કર્યો એ બધી બાબતો તો છે જ, પણ એ બધી બાબતો કાયમી છે અને સતત ચાલતી હોય છે અને એમાંથી આપણે મુક્ત થઈ શકીએ એવી આપણી અભિલાષા તો છે જ. પણ મને લાગે છે કે એવું નવું પણ વિચારવું જોઈએ, ખાસ કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આપણે બેઠા હોય તો. અત્યારે દુનિયામાં ઇલેક્ટ્રિક અને બેટરીનું આખું એક નવી ટેકનોલોજી તૈયાર થઈ રહી છે. એ આપણા જીવનને બહુ સીધી રીતે અસર કરી શકે એવી છે. આપણે જે પર્યાવરણની વાત કરીએ છીએ અને જે શહેરમાં આપણે સમૃદ્ધ થયા પણ વાયુ પ્રદૂષણ વચ્ચે આપણે જીવવાની મજા ના આવે એવી જે સ્થિતિ છે એને આપણે ટાળવી હોય તો આપણે ઇલેક્ટ્રિક વાહનો તરફ જવું પડે. અને એને ઇલેક્ટ્રિક વાહનો બેટરીથી ચાલે ને બેટરીને પાવર કરવા માટે સોલર એનર્જી, આ એવી બાબતો છે જે આપણા જીવનને બહુ સુખી બનાવી શકે છે. આપણને એમ લાગે કે આ કેવી શુષ્ક બાબતો છે બેટરી અને સોલર પાવર, પણ તમે એની પાછળ એ જ્યારે આવશે અને એને કારણે જ્યારે પર્યાવરણ સુધરશે અને આપણું ગુજરાત હરિયાળું બનશે, કચ્છમાં આટલો તડકો પડે છે ત્યાં આપણે સોલર પેનલ લગાડીએ અને એને કારણે આપણે ધુવાડો અટકાવી શકીએ અને ત્યાં નર્મદાની નહેર પહોંચી છે તો આપણે એને હરિયાળું બનાવી શકીએ છીએ. એટલે આ શુષ્ક વાત નથી. ગુજરાત આખા ભારતમાં એમાં આગળ આવી શકે છે, નંબર 1 બની શકે છે. અને એનાથી બી માત્ર ભારતમાં શા માટે, આપણે તો એવી અપેક્ષા રાખીએ કે સમગ્ર વિશ્વમાં ક્લીન એનર્જીની બાબતમાં ગુજરાત અગ્રેસર બને. ક્લીન એનર્જી હશે તો આપણું જીવન પણ શુદ્ધ થશે, આપણી હવા શુદ્ધ થશે, આપણું પાણી શુદ્ધ થશે, આપણો ખોરાક શુદ્ધ થશે. એટલે બાકીની બધી જે તમે અપેક્ષાઓ કરીએ તો ગુજરાતમાં છે જ, એ આપણે જરૂર છે. અને જે તમે બેકારીવાળી વાત કરી એમાં મને આપણે એ સમજવાની જરૂર છે કે અમુક પ્રકારનું કામ આપણે ગુજરાતમાં મળે છે પણ આપણે જે તૈયાર કરી છે, આપણી જે પેઢી તૈયાર કરી છે એને ઈચ્છિત કામ પણ મળે, કારણ કે બધાને એક પ્રકારનું કામ નથી મળતું. આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોવાને કારણે અને ફાર્મા, કેમિકલ એ બધામાં આપણે અગ્રેસર હોવાને કારણે એ પ્રકારનું કામ આપણે મળી રહે છે. પણ એક જે આઈટી બસ આપણે ચૂકી ગયા છે, આપણે ફાઇનાન્શિયલ ટેકનોલોજીની એક આખી દુનિયા એ ચૂકી ગયા છે. એ બાબતમાં પણ આપણે વિચારવાની જરૂર છે જેથી બધા પ્રકારના લોકોને કામ મળી રહે. જેને મજૂરી કરવી એ કરી શકે, જે કારીગર હોય એને એ કામ મળી શકે, જે સર્વિસ સેક્ટરમાં જવા માંગતો હોય એ જઈ શકે, સેલ્સ અને માર્કેટિંગમાં જવા માંગતો હોય એ બી જઈ શકે, અને સાથે સાથે એજ્યુકેશન, સંશોધન અને એના ક્ષેત્રમાં જે જવા માંગતો હોય એ પણ જઈ શકે. એટલે મને લાગે છે આ 2-3 બાબતમાં આપણે ગુજરાત માટે સંકલ્પ કરવો જોઈએ.
બિલકુલ રામેશ્વર બાપુ, ખાસ કરીને ઘણા લાંબા સમયથી આપણે છેલ્લા 1 વર્ષથી તો કહી શકાય કે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. જે રીતે મહામારીનો આખો આ સમય છે, તમામ લોકો તેમાંથી બહાર નીકળી જાય તેવી તમામ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક આશા અપેક્ષા છે. આપણે તમામ લોકો ઈચ્છી પણ રહ્યા છીએ. નવું વર્ષ છે, આ નૂતન વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આપની દ્રષ્ટિએ શું સંકલ્પ લેવો જોઈએ અને એવા સંકલ્પ પણ લેવાવા જોઈએ જેથી કરીને સંકલ્પ આપણે પાળી શકીએ? સૌ પહેલા મહામંથનના સૌ જી. દર્શકોને નવા વર્ષની શુભકામના. વિષય બહુ સરસ છે કે શું સંકલ્પ લેવો જોઈએ. હજુ પણ આપણી માનસિકતામાં કોરોના સતત જી ધરબાયેલો છે અને હજુ ક્યાં પરિસ્થિતિ જાય એ ખબર નથી, પણ છતાંય સંકલ્પની વાત કરીએ છીએ. એટલે હું ઘણી વાર કયા કરું અને મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે જ્યારે દેશની વાત આવે, રાજ્યની વાત આવે, જી ત્યારે એક તો સમગચ્છધ્વમ સંવદત્વમ વેદનું વાક્ય છે. બધા બને ત્યાં સુધી પોતાનું હોય તેવો વસ્તુ અલગ છે, પણ જ્યારે દેશની કે રાજ્યની વાત આવે ત્યારે સાથે બોલવું જોઈએ અને સાથે ચાલવું જોઈએ. જી હું ઘણી વાર કહ્યું કે વાદ વિવાદ જો દેશમાંથી અને રાજ્યમાંથી હટે તો સંવાદ સર્જાય, અને સંવાદ સર્જાય તો સેતુબંધની સ્થાપના થાય. એટલે પહેલા તો એક તો ગુજરાતની જનતાને આજે આ છેલ્લો દિવસ આ વર્ષનો અને આવતીકાલથી નવું વર્ષ છે ત્યારે જી. હું એક તો કહીશ કે બને ત્યાં સુધી સત્યને પકડવાનો પ્રયત્ન કરવો જીવનમાં. ગાંધીજીએ સત્ય પકડ્યું તો એ આપણી ત્યાં એવી પરિસ્થિતિ કે અંગ્રેજો આ દેશ છોડીને જવા તૈયાર નતા, પણ એના મૂળમાં એક સત્ય હતું, પછી કોઈ પણ સ્વરૂપે હતું. એટલે જીવનમાં એવો એક સંકલ્પ લઈએ કે વાદ વિવાદ, હમણાં જ વાત કરી આપણા અગ્રણીશ્રીએ કે આપણે ત્યાં આ મુદ્દા બધા ચાલતા હોય છે, પણ એક સત્યનો આશ્રય આપણે કરીએ, આપણાથી શરૂઆત કરીએ, આપણા ઘરથી શરૂઆત કરીએ, આપણા પરિવારથી શરૂઆત કરીએ, તો મને લાગે છે કે સત્યની સ્થાપના થશે. પછી બધી જગ્યાએ આવી જાય. ઘર હોય, પરિવાર હોય, આપણું નોકરી સ્થાન હોય, આપણું વ્યવહાર સ્થાન હોય, આપણું બિઝનેસ સ્થાન હોય, આ બધી જગ્યાએ બધા જ વ્યક્તિ, આપણે કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય, એમ ટીપે 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 થોડું થોડું સત્ય આ સ્થાનમાં ગુજરાતની ભૂમિ ઉપર ઉમેરાશે તો એકવાર એવો એક પ્રવાહ આવશે સત્યનો કે એ સત્યના પ્રવાહથી આપણે જ્યાં પહોંચવું છે. જ્યાં 10 મુદ્દા આ જે હું જોઈ રહ્યો છું એમાં ઘણા મુદ્દા છે, પણ બધાની જગ્યાએ મૂળમાં સત્ય છે. તમારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો એ સત્ય જોવું છે, શિક્ષણને તમારે આગળ લઈ જવું હશે તો બધા જ ઉપરથી લઈ નીચે સુધી બધા જ વ્યક્તિએ એમાં સત્યમાં સ્નાન કરવું પડશે. પછી એક કુપોષણનો મને જે મુદ્દો વધારે બેન ગમે છે કે બાળક જન્મતાની સાથે સરકાર સારું કામ કરે છે. આજે આંગણવાડીમાં જુઓ તો ફળ ફૂલથી લઈ અને દર ગુરુવારે સુખડીને, પણ ક્યાંક ક્યાંક હું ક્યારેક ગામડાઓમાં તપાસ કરું ત્યારે એમ સરકારે સારું કામ, પણ હજુ સુધી જે વસ્તુ જે સત્યથી પહોંચવું જોઈએ એ બાળકો સુધી પહોંચતું નથી. એટલે આ જે વસ્તુ છે કે મારી પાસે ઘણા એવા ઉદાહરણો છે. હું જ્યારે ગામડામાં તોરલબેન નીકળું ત્યારે ઝૂંપડામાં જઈને પૂછું કે ભાઈ અહીંયા તમને આંગણવાડીથી કંઈ આપવામાં આવે છે, તો ત્યારે એમ કહે છે કે અમને કંઈ મળતું નથી, અમને કંઈ બાળકોને. એટલે આ જે વાત છે કે બાળકમાં આપણે ભગવાન જોઈએ છીએ, આવનારી પેઢી જોઈએ છીએ. ગુજરાતનું અથવા ભારતનું યુવા ધન જેમાં છુપાયેલું છે, એને જો એ કુપોષણને દૂર કરવું હોય તો જે વસ્તુ જ્યાંથી ઉપરથી મળે છે એ ઘર ઘર સુધી પહોંચવી જોઈએ. બાકી જે ખોટું કરે છે એ તો રાક્ષસી વૃત્તિના માણસો છે. તમે બાળકનું પણ છોડતા નથી, તમે નાના કુપોષિત બાળકને પણ આ વસ્તુ પહોંચાડતા નથી, તો એ એક રાક્ષસી વૃત્તિ છે. એટલે મારા તમારા જીવનમાં સત્યની સ્થાપના થશે. આપણે કહીએ છીએ ને આનો ભદ્રાહા, ચારેય દિશામાંથી મને એમ સારા વિચારો પ્રાપ્ત થાય, પણ કેવી રીતે? પહેલા મારા ને તમારા વિચારમાં, મારી ને તમારી દ્રષ્ટિમાં. આપણે ત્યાં એક વાક્ય હતું, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, પણ દ્રષ્ટિ ક્યારે સુધરે? મારા ને તમારા જીવનમાં સત્ય. એટલે એક સત્યનો એવો સંકલ્પ કરીએ. ખાસ છેલ્લે પર્યાવરણની વાત કરી સાહેબે, મારે ઘણું બધું કહેવું કે આપણા શાસ્ત્રો, આપણી પરંપરાઓ, આપણી વૈદિક પરંપરા, આપણી સનાતન પરંપરા, આપણી નદીઓ, આપણા મહાસાગરો, આપણા તીર્થધામો, આ બધાની અંદર સ્વચ્છતા જળવાય, આને આપણે માન સન્માન સાથે ચવીએ, એવા એક સંકલ્પ થાય તો મને એમ લાગે છે કે ગુજરાત હજુ પણ એક આવનારા સમયમાં એક મોડલના રૂપમાં આપણને મળશે અવશ્ય. તોરલબેન. બિલકુલ. શ્રદ્ધા, હવે આપની પાસે આવું છું. સરકારની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ છીએ, સરકારે ઘણા લાંબા સમયથી ગુજરાતમાં જે રીતે તમારું શાસન ચાલી રહ્યું છે, સત્તા સ્થાને છો, ઘણા બધા કામો કર્યા છે, ઘણા બધા કામો એવા પણ હશે જે હજી પણ ચાલી રહ્યા હશે અને ઘણા એવા કામ હશે જે નહીં પણ થઈ શક્યા હોય. આજના દિવસે ખૂબ જ સારા મુદ્દાઓ સાથે અને સારા વિચારો સાથે અને સારી આશાઓ સાથે જ્યારે આપણે ચર્ચા કરવા બેઠા છે ત્યારે ખાસ કરીને
શું વિઝન છે સરકારનું? તંત્ર શું વિચારી રહી છે આવનારા દિવસોમાં ગુજરાતને વધુ વિકાસના રસ્તાઓ પર આગળ લઈ જવા માટે કે વધુ ઉન્નત બનાવવા માટે શું વિચાર છે? તોરલજી, સૌપ્રથમ તો વીટીવીના માધ્યમથી ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી સંગઠન તરફથી હું તમામ ગુજરાતની પ્રજાને દિવાળીની શુભકામનાઓ, નૂતન વર્ષા અભિનંદન અને નવા વર્ષના રામ રામ પાઠવું છું. અહીંયા બહુ સારી ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે. પહેલા તો હું દરેકને એ કહેવા માંગુ છું કે કોરોનાનું સંકટ સામે આપણે બધા લડી રહ્યા છીએ. હજુ આપણે SMS નું પાલન કરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, તહેવારો છે, મને ખબર છે કે આપણી પોપ્યુલેશન બી એટલી છે, પણ તો થોડી કાળજી રાખીએ, કારણ કે આપણા ઘરના જે વડીલો છે એમને કોઈનાથી ઇન્ફેક્શન ના લાગે જોવાની આપણી જવાબદેહી છે. બીજું, સરકાર જે કામ કરી રહી છે એમાં સૌથી મહત્વનો જે મુદ્દો છે કે આપણે ગુજરાત એક વિકસિત રાજ્યમાં આવીએ છીએ. પ્રાઇમ ફોકસ અમારું છે કે જે રોજગારીની તકોમાં બી એક ખૂબ સારું કામ કરેલું છે, તો એ રોજગારીની તકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન થાય. અને કુપોષણની અહીંયા વાત થઈ છે, મારા ખ્યાલથી બિલકુલ સરકાર એ જ સૌથી સારી હોય છે કે જે સૌથી સારું પહેલા તો જન્મ આપે બાળકને, પછી એને એજ્યુકેશન આપે, અને એ બાળક જ્યારે મોટું થાય ત્યારે એના પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સૌથી વધારે સારી હોવી જોઈએ. એની અંદર ગુજરાત રાજ્ય સરકારે સારું કામ કર્યું છે. કુપોષણમાં કામ કર્યું છે. હમણાં સ્વામીજીએ કહ્યું કે જ્યારે પૂછતા હોય છે તો બિલકુલ સ્વામીજી, આપને જણાવવા માંગુ છું કે હવે આંગણવાડીમાં હાજરી ભરીને બાળકોનો ફોટો લઈને અમે અપલોડ કરીએ છીએ. એટલે એક ક્રોસ મોનિટરિંગ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ કરવામાં આવી છે ગુજરાતની અંદર. અને ગુજરાતની અંદર જે 2 ટાઈમનું ભોજન મળે છે એ આગામી સમયમાં એનું ક્રોસ મોનિટરિંગ મહિલા મોરચાની મહિલાઓ દ્વારા બાળક આ જે આંગણવાડીઓ છે એમને દત્તક કરાવીને એ પ્લાન્સ બી ચાલી રહ્યા છે. બીજું એ ઈચ્છું છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે કેન્દ્ર સરકાર નવી લાવી છે, જેનું ઇમ્પ્લિમેન્ટેશન થવા જઈ રહ્યું છે, તો મારી તમામ વાલીઓને અનુરોધ છે કે એક સ્કિલ બેઝ ટ્રેનિંગ, તમારા બાળકમાં જે સ્કિલ છે, હવેનો જમાનો સ્કિલનો આવ્યો છે, આપણી પાસે મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ વધારે છે, પરંતુ દરેક બાળકમાં કોઈ ખૂબી કે સ્કિલ હોવી જોઈએ જેના કારણે આગળ જઈને એ પોતે પણ એન્ટરપ્રેન્યોર થઈ શકે છે. એ દિશામાં પણ એ પોતાના બાળકનો ઇન્ટરેસ્ટ કેળવે. ઇન્ટરનેટનો ઉપયોગ બાળકો માટે થોડી દેખરેખમાં કરે, જેનાથી જે અડોલ્સન્ટ હેલ્થ ગ્રુપ જે છે એના ઉપર આપણે થોડો એક કંટ્રોલ રાખી શકીએ કે ઇન્ટરનેટનો એક સારો યુઝ થાય. કારણ કે અત્યારનો આ રેમ્પન્ટ ઇસ્યુ છે કે ઇન્ટરનેટ છે, OTT માધ્યમ છે, એનો જે યોગ્ય છે એ પ્રકારનો યુઝ થાય. એના પછી છે સૌથી વધારે હું મહત્વ આપીશ કે રાજ્ય સરકારનું છે આપણું આરોગ્ય, અને આરોગ્ય માટે આપણી ખાવા પીવાની પદ્ધતિઓ. કોરોના કાળની અંદર ફરીથી આપણે દાદીમાના હળદરવાળા દૂધ ઉપર ગયા છે. મારે બ્રાન્ડ્સનું નામ નથી લીધું, જે લોકો કહે છે કે આપકી હાઇટ વાઇટ बढ़ जाएगी, પણ અગેઇન ભારતીય રસોડું, પરંપરાગત હાઇજેનિક ફૂડ ખાઈને પોતાનું આરોગ્ય સારું રાખો. નજીકની સ્કૂલોની અંદર તમારા તમામ બાળકોને એનરોલ કરાવો. તમારી જે નળ ગટર પાણીની જે સમસ્યાઓ છે એનો ઉકેલ બળ ત્યાં ગ્રામ સેવકો અને નગરપાલિકાઓમાં છે, ત્યાં તમારો સંવાદ રાખો. રાજ્ય સરકાર અને સંગઠન ગુજરાતના તમામ 6.5 કરોડ લોકોની સુખાકારી લેવા માટે નવા વર્ષમાં બી કટિબદ્ધ છે, સંકલ્પિત છે. જેટલું બી છે સંવાદના માધ્યમથી આપણે આપણા પ્રશ્નોને હલ કરીશું તેવી અપેક્ષા રાજ્ય સરકાર બી રાખે છે, અને કામ કરવા માટે અમે સૌ કાર્યકર્તા પણ ઉત્સાહિત છે, અને અમે લોકો 6.5 કરોડના લોકો માટે કામ બી કરીશું. બિલકુલ. ગીતાબેન, ખાસ કરીને રાજકીય પક્ષની દ્રષ્ટિએ હજી ઘણી બધી ચર્ચા કરવાની છે, એમાં પણ તમારે જે વાત મૂકવી હોય એક રાજકીય પક્ષના આગેવાન તરીકે આપ મૂકી શકશો, પરંતુ ખાસ કરીને આજે આપણે નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છીએ, ગુજરાત માટે વિચારી રહ્યા છે અને ગુજરાતને વધુ ઉન્નત કેવી રીતે બનાવી શકાય તેના વિશે જ્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે શું લાગે છે નવા ગુજરાત માટે, એક ઉન્નત ગુજરાત માટે શું સંકલ્પ હોવો જોઈએ? બિલકુલ સાચી વાત છે તોરલ. જે આપણે આજે ભેગા થયા છે, કાલે નવા વર્ષનો પ્રારંભ થવાનો છે, અને કોરોનાના કારણે હું એવી ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવવા માંગુ છું, કારણ કે કોરોના કારણે 3-4 મહિનાથી જે બિઝનેસો, જોબ, આ તે બહુ જ હાલત ગુજરાતની ખરાબ છે. આમ તો ઓવરઓલ જોઈએ તો દેશની હાલત ખરાબ છે, પણ હું એવી શુભેચ્છા પાઠવવા માંગુ છું કે આવનારા દિવસોમાં નવું વર્ષ, કારણ કે આરોગ્ય તો સૌથી મહત્વની વસ્તુ છે આપણા બધા માટે, કારણ કે કોરોનાની કારણે આપણે બધાએ ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું, માસ્ક નથી પહેર્યા, શોપિંગ કરી છે. હવે આપણે મન ફાવે એવી મીઠાઈઓ પણ આગળના દિવસોમાં ખાવાના છીએ, નાસ્તાઓ કરવાના છીએ, કારણ કે આપણું ગુજરાત છે ને તહેવાર પ્રિય ગુજરાત છે. લોકોને તહેવાર ના હોય તો ચેન ના પડે. એટલે આગળના દિવસોમાં જે થવાનું છે, પણ સૌથી વધારે મહત્વની વાત એ છે કે મારે શુભેચ્છા એટલે પાઠવવી છે કે સૌથી પહેલા તમારું આરોગ્ય સારું રહે, અને આવનારા દિવસોમાં જે તમારા અત્યારે જે મંદીનો માહોલ જે અત્યારે દિવાળીના સમયમાં જે લોકોએ જોયો છે, એને આવનારું નવું વર્ષ એવું ફળદાયી નીવડે કે જેના ધંધા બેરોજગારો હોય
અને બેરોજગારીનો મુદ્દો તે શરૂઆતમાં તોરલ લીધો છે. એ પણ હું એ પણ કહું છું કે નવા નવા રોજગારો ખુલે અને બેરોજગાર યુવાનો, આપણી પાસે યુવાધન ખૂબ સારું છે, પણ આજે એ યુવાધન પબજી રમવામાં વપરાઈ રહ્યું છે ખરાબ જગ્યાએ. સમજો કે આખો દિવસ એ જે સ્ટુડન્ટો છે, મારો પણ એક દીકરો છે, સતત અત્યારના સમયમાં ફ્રી પડીને નકરા ગેમ તરફ જઈ રહ્યું છે આપણું યુવાધન. પણ એના કરતા બી એ જ યુવાનો આજે, અને તું પણ જાણે છે કે હું પણ એક આંદોલનમાંથી આવું છું, એટલે આજનો યુવાન આંદોલનમાં પણ જતો રહ્યો છે કારણ કે બેરોજગાર છે, એની પાસે નોકરી નથી, નવરો બેઠો છે, આ કરે છે તે કરે છે. એટલે કહેવાનો મતલબ આ આવનારું વર્ષ બેરોજગારી ઓછી થાય. આપણે એવું નહીં કરીએ કે ખતમ થઈ જશે, પણ ઓછી થાય, નવા ધંધા રોજગારો ખુલે, સૌનું સારું આરોગ્ય થાય, સારું શિક્ષણ પામે, યુવાનો સારી રીતે ખૂબ પ્રોગ્રેસ કરે, એવી તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું. અને ગુજરાતની અંદર જે પરિસ્થિતિ થઈ રહી છે કોરોનાના લીધે, કારણ કે રાજકીય છું એટલે થોડી ઘણી તો વાત કરીશ, કારણ કે આપણે સંકલ્પ લેવો છે ને, ખૂબ સારી વાત છે. સંકલ્પ લઈશ એટલે હું મારાથી જ શરૂઆત કરીશ, કારણ કે હું એક સામાજિક જીવનમાંથી આવેલી વ્યક્તિ છું. તો આવનારા દિવસોમાં જે અમે 8 અમારું ઇલેક્શન ગયું છે એને લઈને એક સંકલ્પ એ પણ લેવા માંગીશ કે કદાચ લોકોના વચ્ચે લોકોના કામ કરવામાં નિષ્ફળ રહ્યા છું, પણ એવો સંકલ્પ હું એક પાર્ટીના કાર્યકર્તા તરીકે લેવા માંગુ છું કે આવનારા દિવસોમાં સામાજિક કદાચ મારાથી ઓછું રહી ગયું હશે તો આવનારા દિવસોમાં હજુ હું આપની સેવા કરીશ, આપની વચ્ચે રહીશ, અને ક્યાંય પણ જરૂર હોય તો આપના વચ્ચે રહીશ, અને પાર્ટીના સૈનિક તરીકે પાર્ટીની જે પણ જવાબદારી હોય એને હું મારી સફળતાપૂર્વક નિભાવીશ. બિલકુલ, ગીતાબેને ખૂબ સરસ વાત કરી છે. દિલીપભાઈ, ખાસ કરીને જ્યારે અત્યારના તહેવારોના દિવસો છે, ગીતાબેને પણ વાતચીતમાં કહી, આપણે તમામ લોકો એ વાત સાથે સંમત થઈશું કે ગુજરાત અને ગુજરાતીઓ ખાસ કરીને ખૂબ જ ઉત્સવપ્રિય છે. કોઈ પણ તહેવાર હોય તો એને મન ભરીને માણી લેવું, અને આ કોરોનાના કપરા કાળમાં પણ દિવાળીના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, મન ભરીને દિવાળી માણી રહ્યા છે. પછી શું થશે એની ચર્ચા અત્યારે ન પણ કરીએ, પણ અત્યારે ચારે તરફ રોશની જોવા મળી રહી છે, લોકોના ચહેરા પર એક આનંદ છે, ઉત્સાહ છે. પરંતુ એ આ 4-5 દિવસ પછી ખરેખર જ્યારે જમીની હકીકત પર આપણે આવી જઈશું, ફરી એક વખત એ જ પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો હોય કે હરિયાણવી બાપુએ કહ્યું કે કુપોષણ સૌથી સળગતો જે મુદ્દો છે, આ બધા જે પ્રશ્નો છે એમાંથી તો બહાર આવવું જ પડશે. આ 5 દિવસો તો સારા જશે, સારું લાગશે, બધું જ સારું હંમેશા રહે એવો પણ પ્રયાસ તો કરવો પડશે. એટલે કેટલીક બાબતો એવી હોય છે જેને આપણે પક્ષથી પર કહી શકીએ. દાખલા તરીકે આપણી વિદેશ નીતિ શું હોવી જોઈએ, આપણી સંરક્ષણની નીતિ શું હોવી જોઈએ, આ કેટલીક બાબતોમાં એક સર્વસંમતિ હોવી જોઈએ. જે દેશો પ્રૌઢ છે એ આ બાબતમાં સર્વસંમતિ સાધી શકે. દાખલા તરીકે આપણે અમેરિકામાં પ્રમુખ બદલાઈ જશે, પરંતુ ભારત સાથેના સંબંધોમાં ફરક નહીં પડે, કારણ કે એની એક પોલિસી છે, અને પોલિસીના આધારે ભારત સાથે સંબંધો હતો. એટલે ભલે એ ટ્રમ્પ કદાચ ન બને તો પણ ભારત સાથેના સંબંધો રહે. એને મતલબ કે અમેરિકામાં પોલિસીની બાબતમાં બધા પક્ષોમાં એક વાક્યતા છે. એવી એક વાક્યતા આપણે અહીં પણ લાવીએ ભારતમાં તો એ બધાને ફાયદો થશે. સરકારો બદલાતી રહે, રાજકીય પક્ષો ક્યારેક શાસક પક્ષ બને, ક્યારેક વિરોધ પક્ષ બને. એ જ રીતે બેકારીનો પ્રશ્ન છે એ આપણને એમ લાગે ઇન્ટરનલ છે, પણ આપણે એ રીતે વિચારવાની જરૂર છે કે જીડીપીના પ્રમાણમાં આપણી રોજગારી નથી વધતી. એટલે આપણે એક મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાઈ ગયા છે. અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ભારત અત્યારે મિડલ ઇન્કમ ટ્રેપમાં ફસાય. એનો મતલબ એ થયો કે સાઉથ આફ્રિકા છે, બ્રાઝિલ છે, રશિયા છે, એની સ્થિતિમાં આપણે આવી ગયા છીએ. આપણી સ્થિતિ ખરાબ ન થાય અને આપણે થોડી થોડી પ્રગતિ પણ કરતા રહીએ, પણ જે ચીને જમ્પ માર્યો છે, જે સાઉથ કોરિયાએ જમ્પ માર્યો છે, તાઇવાને જે જમ્પ કર્યો છે, એક જમાનામાં જાપાને અનુભવ પોતાની માથે પડ્યો, પછી એને જે જમ્પ માર્યો, એ જમ્પ કરવાની સ્થિતિમાં આપણે નથી રહ્યા. કારણ કે આપણી બહુ પરિસ્થિતિ ટિપિકલ છે. આપણી ત્યાં વસ્તી હજી પણ વધારે છે. સદભાગ્યે લોકો સ્વયં અત્યારે હવે વિચારવા લાગ્યા છે, એટલે થોડી ગતિ ધીમી પડી છે. પણ આપણે માત્ર ટેકનોલોજી કે નવા ઇન્ડસ્ટ્રી આવે એના કરતા વધારે લોકોને રોજગારી મળે એ પ્રકારની પોલિસી વિચારવી પડશે. અને આ કોઈ એક પક્ષની પોલિસી નથી, બધા લોકોની પોલિસી. દાખલા તરીકે બિહારની ચૂંટણીમાં તેજસ્વીએ કહ્યું હું 10 લાખ આપી જઈશ, પછી સામા પક્ષે મજબૂરીમાં 19 લાખ આપવાની વાત. એનો મતલબ કે આ મુદ્દો છે ખરો, પણ એ મુદ્દાનો ઉકેલ કેવી રીતે લાગીશું? અત્યારની જે ગતિ છે, ગતિએ જશું તો ઉલટાનો મામલો ગૂંચવાવાનો છે. આપણે વધારે લોકોને નોકરી મળે એ બહુ જરૂરી છે, અને એના બાબતમાં શું કરવું પડે એના માટે બધા ભેગા થઈને બેસવું પડે. એટલે મને લાગે એ સંકલ્પ બધી સરકારો કરે, માત્ર ગુજરાતની નહીં, કે એ પ્રકારે આપણી પોલિસી હવે બનવી જોઈએ કે એને કારણે આપણી વસ્તી વધારે છે એટલે એ પ્રકારે બને. એટલે એ અગત્યનો છે. બીજું મને લાગે છે કોરોનામાં બધાને બોર નથી કરવા આપણે એકની વાત કરવી. મને લાગે છે એક સિમ્પલ કરવાનું છે. માસ્ક પહેરાનો લોકોને બહુ કંટાળો છે, પણ કમસે કમ
એક નાનકડી બોટલ પોતાના ખીચામાં રાખે, સેનેટાઈઝર, એ બહુ ઉપયોગી છે. કારણ કે માસ્ક પહેરવાની આપણી જે રીત છે ને એ ચેપ લગાડેલી છે, આપણી સાથે છે ડોક્ટર પણ. એમાં તમે ગમે એટલી કાળજી રાખો ને તમારી ભૂલ થવાની જ છે. એટલે એના કરતા વધારે જરૂરી આ છે થોડીક એક આદત પાડી દો સેનેટાઈઝર યુઝ કરવાનો. તમે ખીચામાં લઈને ફરી શકો છો. આટલી કારી કરી કે ઓલરેડી આ 4-5 દિવસ દરમિયાન સંખ્યા વધવા, કેસો વધવા લાગ્યા છે. અમદાવાદમાં વધવા લાગ્યા છે, ગુજરાતમાં વધવા લાગ્યા છે, દિલ્હીમાં સૌથી વધ્યા છે. ઓનમનો જયારે તહેવાર હતો કેરળમાં ત્યારે એ પછી વધ્યા હતા. એ સિવાય વિશ્વમાં જ્યાં પણ આવા પ્રકારની તહેવારો આવ્યા અથવા દાખલા તરીકે અમેરિકામાં ચૂંટણી આવી એ પછી કેસ વધ્યા છે. શિયાળો આવી રહ્યો છે, સમગ્ર યુરોપમાં બહુ મોટા પાયે કેસ વધી રહ્યા છે. અમેરિકામાં 1.25 લાખ, રોજના 1.25 લાખ ને 1.5 લાખ સુધીના કેસ રોજ થઈ રહ્યા છે. આપણે ત્યાં કેસ વધી શકે છે. એટલે આપણા પોતા માટેની આ એક કાળજી લેવાની છે. એટલે મને લાગે છે સિમ્પલ છે. માસ્કમાં એ તમે ગમે એટલી કોશિશ કરશો એમાં ભૂલ થવાની છે. સેનેટાઈઝર સાથે રાખો અને થોડી થોડી વારે હાથ ધોવાની એક સંકલ્પ લઈ લો કે હું એક આ કામ કરીશ. મને લાગે છે બહુ મોટું કામ થશે. રામેશ્વર બાપુ, ખાસ કરીને આપ ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલા છો, કથાકાર છો, ઘણા બધા લોકોની વચ્ચે જતા હશો. ધર્મનું, સાચા ધર્મની કેવી રીતે પાલન કરવું, કેવી રીતે આચરણ કરવું તે દિશામાં પણ લોકોને તમે જાગૃત કરતા હશો, પહોંચાડતા હશો વાત. ખાસ કરીને અત્યારના સમયમાં આપણે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છે જ્ઞાતિ જાતિનો જે ભેદભાવ છે, ઊંચ નીચની વાત હોય કે જ્ઞાતિ જાતિના ભેદભાવની વાત હોય, આ એક દૂષણ જે હવે ક્યાંક ક્યાંક ઓછું પણ છે પણ ક્યાંક ક્યાંક હજુ પણ વણાયેલું જે રીતે જોવા મળી રહ્યું છે, એમાંથી બહાર નીકળવા માટે પણ હજી પ્રયાસ થવા જોઈએ, વધુ કામ થવા જોઈએ. તમારા જેવા જે ધર્મ સાથે જોડાયેલા લોકો છે એ લોકોએ વધુ જાગૃત થઈને તે દિશામાં વધારે કામ કરવા જોઈએ, એવો પણ એક સંકલ્પ હોવો જોઈએ. જરૂર. જાતિવાદ એ આપણા દેશનો સૌથી મોટો સળગતો પ્રશ્ન છે. જી. રામકાળમાં, કૃષ્ણકાળમાં જોઈએ તો આવું કંઈ હતું નહીં. વ્યવસ્થા હતી, એક વર્ણ વ્યવસ્થા હતી, કામનો એક ભાગ હતો કે ભાઈ શિક્ષણ કાર્ય તો બ્રાહ્મણ લોકોએ કરવાનું, ક્ષત્રિયનું કામ તો એ સમાજનું રક્ષણ છે, વૈશ્યનું કામ તો એ વેપાર છે. એવી એક વર્ણ વ્યવસ્થા હતી. પણ જાતિવાદ, જ્ઞાતિવાદ અત્યારે બહુ જ છે. તો એમાંથી લોકોએ એક તો બહાર આવવું જોઈએ. કારણ કે જન્મે ત્યારે કોઈ, મારા ખ્યાલ પ્રમાણે શાસ્ત્ર એમ કે છે કે કોઈ શુદ્ર હોતું જ નથી. એના કર્મના આધારે, એના વિચારોના આધારે, એની રહેણી કહેણીના આધારે, એના પરિવારના જે કંઈ, એટલે જન્મતાની સાથે કોઈ જ્ઞાતિવાદ હોતું નથી. પણ જાતિવાદ પછી ઉભો થાય છે. અને ખાસ કરીને મને જે લાગે છે કે જ્ઞાતિવાદ, જાતિવાદ આપણે જ ઉભો કરીએ છીએ. આપણા સમાજમાંથી જ પ્રગટે છે અને સમાજ જ એને, જો ચૂંટણી આવે છે, મને ઘણી વાર થાય છે કે ચૂંટણી આવે ત્યારે એવી જ વ્યક્તિને ટિકિટ અપાય છે, ત્યાં જ્ઞાતિવાદ એક ઉભો થાય છે. જેના કારણે જ્ઞાતિવાદ આપણે ત્યાં તૂટતો નથી. ધર્મવાદ, જો મારી કથા હોય તો ગમે આવીને બેસે છે. આજે પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા હોય કે પૂજ્ય મોરારી બાપુની કથા હોય તો અહીંયા રસોડે કોઈને પૂછવા નથી આવતું કે તમે કઈ જ્ઞાતિના છો કઈ. પણ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે, જ્યારે જ્યારે કોઈ સરકારી કોઈ કામ હોય છે, ત્યારે તમે જો આપણે ત્યાં કોઈ જાહેરાત આવે છે પ્રવેશ તો એમાં ઓપન ને ઓબીસી ને એસટી ને એ જે તમારે જ્ઞાતિવાદ દૂર કરવો હોય તો પહેલા તમારે તમારી સિસ્ટમને ફેરવવી પડશે. જે આજે આઉટ ઓફ કન્ટ્રીમાં કોઈ જાતિવાદ, જ્ઞાતિવાદ નથી. મેં કીધું ને કે ધર્મમાં ક્યાંય નથી, ધર્મમાં ક્યાંય જ્ઞાતિવાદનો નહીં. જો કેવટે રામના ચરણ પ્રક્ષાલ્યા હતા, સબરીએ રામના એઠા બોર ખાધા હતા, એ જ વસ્તુ અહીંયા કુબજાએ પણ તમે જુઓ તો કૃષ્ણને આખું જે આખી કથા છે. એટલે ક્યાંય જ્ઞાતિવાદ, જાતિવાદનો બહુ ઉલ્લેખ ધર્મમાં ક્યાંય નથી. સ્વયં ઈશ્વરે ઝૂંપડપટ્ટીના માણસોને સ્વીકાર્યા છે, એટલે છેવાડાના માણસોને સ્વીકાર્યા છે. રામ ગલે લગાવતા હતા. આપણે ત્યાં ગુજરાતમાં સૌથી વધારે જ્ઞાતિવાદ, જાતિવાદ તમે જુઓ તો કોઈ પણ જાહેરાત આવે ત્યારે હું જોઉં તો આટલા ટકા આને, આટલા ટકા આને. જ્યાં સુધી આ વસ્તુ આપણા રાજકારણમાંથી નહીં હટે, જ્યાં સુધી આપણા, આમ હું નહીં કહી શકું પણ બંધારણમાંથી નહીં હટે, ત્યાં સુધી આ પ્રશ્ન, તોરલબેન, સળગતો પ્રશ્ન છે. આના માટે કોઈ સાધુચરિત વ્યક્તિઓ ભેગા થાય, એની ઉપર વિચાર મંથન કરવામાં આવે તો મને એમ લાગે છે કે, અને બધાને સાથે રાખીને, આપણે જેને અત્યારે એમ કહીએ છીએ કે આ નીચ જ્ઞાતિનો છે ને આ ઉચ્ચ જ્ઞાતિ, આ બધાએ ભેગું થવું પડશે. બધું બસ એક માનવ, આપણે માનવ છીએ, આપણે ઋષિના સંતાનો છીએ, આપણે ભારત માતાના સંતાનો છીએ, આપણે ગંગા અને યમુનાના સંતાનો છીએ. આપણે આવા ભાવથી જ્યારે મંથન કરીશું, આ તો આ આપણું તો વીટીવીનું મંથન છે, પણ આની ઉપર એક જાતિ જ્ઞાતિ ઉપર એક મહામંથન થાય અને એમાં જે વડીલો છે, જે રાજકીય આગેવાનો છે, જે ધર્મગુરુઓ છે, જે આમાં જોડાયેલા છે, બધા ભેગા થશે અને પછી
મને એક વસ્તુ છે, આમાં એક વસ્તુ આવે છે ને બેરોજગારી, એમાંય પણ આ મુદ્દો બહુ મહત્વની વસ્તુ છે. બેરોજગારીમાં જો આ જ્ઞાતિવાદ ને જાતિવાદ હટી જાય ને તો બેરોજગારી મને એમ લાગે છે કે થોડી ઓછી થશે, મને એવું લાગે છે. પણ એ હવે ક્યારે થાય, કોણ થાય તો મારો રામ જાણે, પણ આપણે સંકલ્પ કરીએ ભગવાન રામને, કારણ કે દિવાળીના દિવસે રામ રાજ્ય આવ્યું હતું, પછી નવું વર્ષ એટલે રામનું પહેલો, એટલે આપણે પણ સરકારને કે જે વિદ્વાનો છે એ બધાને વિનંતી કરીએ કે જ્ઞાતિવાદ જાતિવાદથી દૂર રહી અત્યારે તો જેમ ચાલે છે એમાં થોડું જ્ઞાતિવાદ જાતિવાદ દૂર થાય અને આપણે એક માનવ છીએ, આપણે એક ઋષિના સંતાનો છીએ, આપણે સનાતન ધર્મના સંતાનો છીએ. આ પ્રમાણે આપણે આગળ ચાલીશું તો આવનારા સમયમાં આ ધીરે ધીરે ભૂસાતું જશે. શ્રદ્ધા, જે આ મુદ્દા પર આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે, રામેશ્વર બાપુએ સરસ વાત કરી કે તમામ લોકોએ આગળ આવવું પડશે, એકજૂટ થવું પડશે, જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર નીકળી જવું પડશે. આપના પક્ષની ખાસ કરીને વાત કરીએ તો સબકા સાથ સબકા વિકાસ સૂત્ર છે આપનું, તો આપે એ વિકાસના વાત સાથે, બધાના વિકાસની વાત સાથે જ્યારે આગળ વધો છો ત્યારે જ્ઞાતિ જાતિના વાડામાંથી તમામ લોકોએ નીકળવા માટે રામેશ્વર બાપુએ કહ્યું એ પ્રમાણે રાજકીય પક્ષોએ પહેલ કરવી પડશે એવું નથી લાગતું? એક જગ્યાની એક બેઠકની ટિકિટ ફાળવવા માટે પણ જ્ઞાતિના સમીકરણો જોવામાં આવે છે. અચ્છા, કોળી પટેલ અહીંયા વધારે છે તો એવા ઉમેદવારને ઉતારવામાં આવે, ક્ષત્રિય વધુ છે તો ક્ષત્રિય ઉતારવામાં આવે. આ માનસિકતા હવે બદલાવાની જો શરૂઆત રાજકીય પક્ષો કરશે તો લોકો સુધી પણ મેસેજ જશે એવું માનો છો? તોરલજી, પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પક્ષ કોઈ જાતિવાદની રાજનીતિને પ્રોત્સાહન આપતું જ નથી. સબકા સાથ સબકા વિકાસ એન્ડ નરેન્દ્ર મોદીજીના આયા પછી પરફોર્મન્સ બેઝ પોલિટિક્સનો એરા શરૂ થયો છે. જ્યારે કોઈ પણ રાજકીય લોકો આનું વિશેષ એનાલિસિસ કરશે તો આ ટુ ધ પોઈન્ટ હશે. આદરણીય પ્રધાનમંત્રીની જ્ઞાતિના લોકો જોઈ લો કેટલા છે ભારત વર્ષની અંદર, ગુજરાતની અંદર, છતાં બી એ પોતાના કર્મથી મહાન છે અને લોકપ્રિય આજે વૈશ્વિક નેતા બન્યા છે. બીજી વસ્તુ, અમારે સંગઠનની રચનાની અંદર પણ દરેક પ્રકારના મોરચા હોય છે. થોડા જ્ઞાતિવાદ કે જાતિવાદ કેમ આવ્યો એના ઊંડાણમાં જઈને જુઓ. ક્યાંક તમે કોઈને જ્યારે એના અધિકારોનું હનન કરો છો, એને નીચા પાડો છો, તો એને પોતાનું સર્વાઈવલ નથી દેખાતું. ત્યારે એ વ્યક્તિ, કોઈ બી એક વ્યક્તિ, એક જ જ્ઞાતિનો હોય, એક જ વ્યક્તિ, પણ એને સર્વાઈવલનો ભય લાગે છે. ત્યારે એના મનમાં જ્યારે લોકો ભય નાખે છે ત્યારે એમાંથી બહાર આવવા માટે આ બધી વ્યવસ્થાઓ છે. એટલે તમે જોઈ લો કે અમારે ત્યાં સબકા સાથ સબકા વિકાસ છે. દરેક લોકોને સંગઠનની અંદર જે પ્રમાણે યોગ્યતા હોય છે એ પ્રમાણે સ્થાન આપવામાં આવે છે. લાગે છે કે આ લોકોને ઇલેક્શન લડાઈ શકાય છે. કોઈ પણ જ્ઞાતિ જાતિના લોકોને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એના માટે સંગઠનથી લઈને સરકાર સુધી અમને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. એટલે મનના કોઈ ખૂણામાં ભય ના રહે કે હું કોઈ જ્ઞાની જાતિમાં આવું છું, પણ છે હા, સંગઠનમાં કે સરકારમાં મારા નાતીભાઈનું પ્રતિનિધિત્વ છે. એક વખત પહેલા તમે એને કોન્ફિડન્સ આપશો તો ધીરે ધીરે ઇવોલ્યુશન સ્ટેજમાં, બધું રાતોરાત કશું નથી, ઇન્સ્ટન્ટ નથી થઈ જવાનું. આપણે બધાએ એમાં મહેનત કરવી પડશે. અને અત્યારે આપણે આખું ભારત ઇવોલ્યુશનના એવા સ્ટેજ ઉપર છે કે હવે લોકો જોવા લાગ્યા છે કે જે ભાઈ મારા માટે વર્ક કરશે એ ઇમ્પોર્ટન્ટ છે. જે બી પ્રતિનિધિ છે એ જો મારા માટે વર્ક કરશે તો અમે એમને વોટ આપીશું, ઇરિસ્પેક્ટિવ ઓફ એ કઈ પાર્ટીમાંથી આવે છે, શું કરે છે. પણ હવે પરફોર્મન્સ બેઝ પોલિટિક્સનો જે છે એરા આવ્યો છે. તમે જુઓ કે અમારા પ્રદેશ પ્રમુખથી લઈને અમારા સંગઠનની આખી રચના બધાને સ્થાન આપવામાં આવે છે. અમે ક્યાંય પણ જાતિવાદ છે એને, ક્યાંય પણ ભારતીય જનતા પક્ષ છે એને ક્યારેય બઢાવો નથી આપતી. અમારા આખા સંગઠનથી લઈને સરકારની રચનાની અંદર તમામે જાતિ જ્ઞાતિ પ્રમાણેનું સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસનું સૂત્ર છે એને ચરિતાર્થ કરવામાં આવ્યું છે. એના ઉપર બહુ સારી રીતે કામ કરી રહ્યા છે. ભારતના લેવલ ઉપર બી થઈ રહ્યું છે. અને ચોક્કસ ભારતીય સંસ્કૃતિ પોતે જ એવી મહાન છે કે જેમાં આપણને કંઈ શીખવાડવાની જરૂર નહીં પડે. આ 125 કરોડ ભારતીયો ઉપર 2000 વર્ષથી આ સનાતન સંસ્કૃતિ પર હુમલો થયો છે, છતાં બી આ સંસ્કૃતિને કોઈ ખતમ નથી કરી શકતું. એ જ અમારી એકજૂટતાનું સૌથી મોટું પ્રમાણ છે. શ્રદ્ધાએ જે વાત કરી એમાં ઘણા બધા મુદ્દાઓ નીકળે પણ છે. ગીતાબેન, જે હુમલો થયો, ભારતીય સંસ્કૃતિનું રક્ષણ હંમેશા થયું છે, તમામ લોકો બધું જાણે છે, પણ આ હુમલો થયો એ વાત હવે બહુ જૂની થઈ ગઈ છે. હવે ખરેખર બધા એક છે એવું કહેવું પણ આ નીચી જ્ઞાતિના છે છતાં પણ અમે એમને પ્રતિનિધિત્વ આપીએ છીએ, એ નીચી જ્ઞાતિના છે એવું કહેવું જ શા માટે પડે છે? આ જ વર્ણ વ્યવસ્થાની જે આખી વાત છે, જે રીતે હરિયાણવી બાપુએ સરસ રીતે વાત કરી કે પોતાના કર્મના આધારે કોઈ પણ વ્યક્તિનું નક્કી થતું હોય છે, ધર્મ જાતિના વાડામાં ક્યાં સુધી બાંધીશું, એ એક મુદ્દો ગીતા. અને ખાસ કરીને બીજા ઘણા બધા મુદ્દાઓ, બેરોજગારીના જે પ્રશ્નો છે, તમે શરૂઆતમાં વાત કરી કે આંદોલનકારીઓ પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારીના કારણે આંદોલનના રસ્તે વળી ગયા હતા.
બેરોજગારી હતી એટલે આંદોલન કરવું પડ્યું હતું કે આંદોલન એટલા માટે કરતા હતા કારણ કે બેરોજગાર હતા? એ પાછું એક આખો અલગ જ પ્રશ્ન થઈ જાય છે, એના પર પણ તમે પ્રકાશ પાડજો. સાથે સાથે ભ્રષ્ટાચારના જે રીતે પ્રશ્નો વધી રહ્યા છે, અમીરી ગરીબીની ખાઈ જે રીતે વધી રહી છે, માત્ર જ્ઞાતિવાદની વાત નથી, અમીર અને ગરીબ એટલો મોટો આ જ્ઞાતિવાદ આ જ છે. હવે બે જ ખાઈ છે, અને જે મોટી ખાઈ છે, બે જ વર્ગ છે સાચા અર્થમાં, એક અમીર અને એક ગરીબ, અને એ વચ્ચેનું જે અંતર છે તે વધતું જાય છે. રામેશ્વર બાપુએ વાત કરી કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે દિવાળીનું પર્વ ઉજવીએ છીએ કે જ્યારે રામ અયોધ્યા પધાર્યા અને સુરાજ્ય એટલે સારા રાજ્યની સ્થાપના થઈ અને એ આપણે દિવાળીના પર્વના નિમિત્તે દીવા પ્રજ્વલિત કરીને ઉજવીએ છીએ. પણ સાથે સાથે ઘણા બધા ઇસ્યુ એટલા બધા છે. શ્રદ્ધા ખુલીને નહીં બોલી શકે કે સબકા સાથ સબકા વિકાસની વાત કરી, પણ જ્ઞાતિ સમીકરણ ઇલેક્શનમાં જોવાય જ છે. એ સત્ય હકીકત છે તોરણ. એની વાત સાથે હું બાપુ સાથે બિલકુલ સહમત છું. એ બોલે કે ના બોલે, આપના પક્ષમાં પણ છે. અરે બધી જગ્યાએ થાય જ છે. એ નથી બોલી શકતા એવું આપ કહો છો, તો આપના પક્ષમાં કેટલું છે એટલે હું એ કહું છું કે એવું શ્રદ્ધા એમ કે છે સંગઠનમાં સ્થાન આપીએ છીએ, કોઈને ભય ન લાગે કે અમારું પ્રતિનિધિત્વ. મારો કહેવાનો મતલબ એ તું નહીં બોલ એટલે પણ હું એમ કહું છું કે દરેક પક્ષમાં હું એવું નથી કહેતી કોંગ્રેસમાં નથી જોવાતું, હું એમ કહું છું દરેક પક્ષમાં અમારું જે આંદોલન થયું એ પણ એવી જ રીતે થયું છે. એટલે તમામ રાજકીય પક્ષો હોય જ્ઞાતિ સમીકરણ તોરણ જોવાય જ છે. આપણે જોઈએ કે આ જ્ઞાતિના તમે જુઓ કે રાષ્ટ્રપતિ આપણે બેસાડ્યા તો શું ચર્ચા થઈ કે દલિત સમાજમાંથી આપણે રાષ્ટ્રપતિ બેસાડ્યા હતા. બિલકુલ. તો તમે એક આ સમાજનો ઉપયોગ શા માટે કરો? રાષ્ટ્રપતિ આપણે કોના માટે બેસાડીએ છીએ? એટલે આ બધા મુદ્દાથી કોઈ પર થઈ શકવાનું નથી, એ શક્ય જ નથી. આ મુદ્દાઓ જોવામાં આવે જ છે અને રાજકીય પાર્ટીઓ હું માનું છું ત્યાં સુધી ખરેખર આ ડિબેટ પર બેઠા છીએ અને આ બધાથી પર થવું જ પડશે. હવેનો સમય એ છે જ નહીં. એટલે મારા મતે તો આ કંઈ હોવું જ ના જોઈએ. આવી રીતે બધા દરેક લોકો સમાન છે. જેમ વર્ણ વ્યવસ્થાની વાત કરી એ બિલકુલ સાચી વાત છે, પણ જેમ આપણે બાયોડેટા ચેક કરવામાં આવે છે, હું 12 સુધી ભણતી ત્યાં સુધી કશું આવતું નહીં ને પછી કોલેજમાં જઈએ ને આપણે ફોર્મ ભરવાના થાય. પહેલા તો આપણને ક્લાસમાં શીખવાડવામાં આવતું હતું કે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ આ બધું, અને પછી 12 પછી પૂરા થઈએ ને પછી જે કેટેગરીઓમાં ખાનામાં જે રાઈટ રોંગ કરવાનું થાય છે. એટલે આ બધી રિયલ વાસ્તવિકતા છે, એનાથી આપણે દૂર જઈ શકવાના નથી. પણ વાત કરી બેરોજગારીની, સૌથી મોટું એટલે જે આંદોલનની પ્રક્રિયા થઈ એ ખરેખર બેરોજગારીથી જ આંદોલનની શરૂઆત થાય છે. અત્યારે બી ઘણા બધા બેરોજગારો ગાંધીનગરની અંદર વખતો વખત આંદોલન કરી રહ્યા છે. એટલે બેરોજગારીનો એટલી હદે સળગતો મુદ્દો છે. એટલે બેરોજગારોની સંખ્યા પણ એટલી બધી વધી ગઈ છે. અને મારે ફરીથી મારે આ જે ગેમ વાળી વાત કરવી છે, કારણ કે એનાથી દરેક મા બાપ હેરાન પરેશાન હશે, કારણ કે એનો દીકરો પબજી બેન થઈ, પણ એના સિવાયની બી ઘણી બધી ગેમો છે. એટલે એ યુવા ધન જે આપણું સાચું છે ને ખરેખર એના તરફી વળી રહ્યું છે. અને જે બીજી તે વાત કરી વાસ્તવિકતાની, મારે એના પર જે આપણી જેના ડિબેટ જેના મુદ્દા પર છે, નશા મુક્તિનું જે ચાલી રહ્યું છે. આપણે ગુજરાતની અંદર કહીએ છીએ ગાંધીનું ગુજરાત, દારૂબંધી, પણ ગાંધીના ગુજરાતની અંદર કેવો દારૂ વેચાય છે, કેટલી હદે વેચાય છે, આપણે કેટલા લાખો અજબોનો દારૂ પકડીએ છીએ. પણ આ બધા મુદ્દાઓથી જે સામાન્ય પરિવાર છે એની અંદર જે આપણે જે પરિવારનો યુવાન હોય, દીકરો હોય કે એનો પતિ હોય જે દારૂ પી અને એના ઘરે ધમપછાડા થાય છે. આપણે ત્યાં દિવાળીની રોશનીમાં ઝળહળીએ છીએ આખું ગુજરાત, પણ જેના ઘરમાં દારૂ પીને જે બાળકો, પતિ જેને ગુમાવ્યા છે, જેને દીકરા ગુમાવ્યા છે, એટલે એક આ નશા મુક્તિ વાળો બી એટલો ભયંકર મુદ્દો છે આપણા ગુજરાતની અંદર. આપણે કહીએ છીએ કે ગુજરાતની અંદર દારૂ બંધ છે, પણ બેફામ દારૂ વેચાય છે. અને આપણે બધા જાણીએ છીએ વાસ્તવિકતાને આપણે નકારી પણ નહીં શકીએ. બેરોજગારી, નશાખોરી, અને સૌથી મહત્વની વાત કે દિવસે ને દિવસે જે મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. એટલે સંકલ્પ આપણે આવા પણ લેવા પડશે. આપણા ઘરથી પણ શરૂઆત કરવી પડશે કે આપણે આપણા દીકરાને એવા સંસ્કાર કેમ ના આપીએ કે જેવી દ્રષ્ટિએ એની માને જોવે છે એવી જ દ્રષ્ટિએ આપણી ગુજરાતની દીકરીઓને જોવે, જેથી કરીને બળાત્કારની ઘટના હું એમ કહું છું કે બંધ નહીં થાય, પણ અમુક અંશે તો એનો સુધારો આવશે ને કે બેટા જેવી દ્રષ્ટિએ તું તારી માને જોવસ એવી જ દ્રષ્ટિએ તું કોઈ પણ દીકરીને જો ને, તો કદાચ હું એવું માનું છું કે આવા સંસ્કારની શરૂઆત, આવો સંકલ્પ ગુજરાતની તમામ મહિલાઓએ પણ લેવો પડે કે પોતાના સંસ્કાર, દીકરાને સારા સંસ્કાર આપીએ, જેથી કરી અને જે છેડતીના અને જે બળાત્કારની ઘટનાઓ બને છે એમાં થોડાક અંશે પણ સુધારો આવી શકે. આવા બધા સંકલ્પો જો આપણે આવનારા દિવસોમાં લઈશું તો હું એવું માનું છું કે થોડાક અંશે, અમુક અંશે, આપણે એવું નથી કહેતા કે આપણે કહીશું ને તમામ પરિવર્તનો આવી જવાના છે, પણ અમુક અંશે એનો
સુધારો આવે, અમુક પરિવર્તનો આવે. એટલે આવા બધા સંકલ્પો ગુજરાતની તમામ જનતાઓએ લેવા જોઈએ. બિલકુલ. તો કેવી રીતે ગુજરાતને વધુ ઉન્નત બનાવી શકાય, ગુજરાતના વિકાસમાં આપણે તમામ લોકો કેવી રીતે સહભાગી થઈ શકીએ, આ તમામ મુદ્દાઓને લઈને આજે આપણે ખાસ કરીને નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ ચર્ચા કરવા ભેગા થયા છે. આ ચર્ચા યથાવત રહેશે. જોડાયેલા રહો અમારી સાથે. સમય છે બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. નવું વર્ષ, નવા સંકલ્પ શું હોવા જોઈએ તેના વિશે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. દિલીપભાઈ, ફરી એક વખત આપની પાસે આવું છું. જે રીતે આપણે અત્યાર સુધી બ્રેક પર જતા પહેલા ચર્ચા કરી રહ્યા હતા, ઘણા બધા મુદ્દાઓ એવા છે જેના પર કામ થવું ખૂબ જ જરૂરી છે. ભ્રષ્ટાચારનો મુદ્દો સતત વધતો જઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, મોંઘવારી વધી રહી છે. ઘણા બધા કામ માત્ર સરકાર પર થોપી દેવાની કે સરકાર પર આક્ષેપ કરવાની વાત નથી, પરંતુ સૌથી મોટી જવાબદારી સરકારની છે અને એ વાતથી પણ આપણે ભાગી ન શકીએ. સરકાર પણ ન ભાગી શકે, તેની જવાબદારી તેને નિભાવવી જ પડે. ઘણા બધા પ્રશ્નો એવા છે જે ખરેખર હવે ઉકેલાવા જોઈએ અને નવા વર્ષમાં જનતા આશા રાખી રહી છે કે તે ઉકેલાય. એવા સાચી, પણ આજ નવો વર્ષ છે અને તોરલ આજના એક દિવસ પૂરતો આપણે થોડી અલગ રીતે વાત કરી. મને લાગે બીજા લોકોએ પણ એ જ વાત કરી, બાપુએ પણ એ વાત કરી, ગીતાબેને પણ બહુ સારી વાત કરી. સ્વથી શરૂઆત કરીએ. આપણે સુધરશું તો સમાજ સુધરશે, સમાજ સુધરશે તો સરકાર સુધરશે. 364 દિવસ આપણે સરકારને બ્લેમ કરીએ છીએ અને કરવા જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. પણ મૂળમાં નાગરિક છે, આ સરકાર આપણી છે, આપણે એને બેસાડ્યા છે, આપણું કામ કરવા માટે બેસાડ્યા છે. સરકાર તો આપણી છે, એટલે આપણે જેટલા જાગૃત થઈએ એ બહુ જરૂરી છે. એટલે આ બધી જ બાબતોમાં જેટલા મુદ્દા વીટીવીએ લખ્યા છે, બધી બાબતમાં આપણે પોતે કઈ રીતે શરૂઆત કરી શકીએ. દાખલા તરીકે આપણે રાજકારણીઓને શું કામ બ્લેમ કરવા જ્ઞાતિવાદ માટે? આપણે જ જ્ઞાતિવાદમાં માનીએ છીએ ને, એટલે આપણે બંધ કરીએ તો ઉપર બંધ થઈ જશે, બરાબર. અને આપણે એટલે સમૃદ્ધિ તરફ જઈએ કે કોઈને માટે આપણે ભાગ પાડવાની ન જરૂર પડે, કારણ કે એ જે અનામતનો મુદ્દો છે જુદા સંદર્ભમાં છે અને એને થોડો સમજીને સમજવા જેવો છે. પણ એમાં આપણે આજના નવા વર્ષે એમાં નથી પડવું, પણ આપણે એટલી એવી સમૃદ્ધિ તરફ જઈએ કે બધાને પૂરતું મળી રહે, એટલું બધું મળતી રહે કે કોઈ વસ્તુ રસ્તામાં પડી હોય તો કોઈને લેવાની જરૂર ન પડે, એટલી સમૃદ્ધિ આપણે ત્યાં લઈ જાય. એટલે આપણે સ્વ તરફથી શરૂઆત કરવી. અને એ બધી બાબતમાં પેલું દાખલા તરીકે જાગૃતિવાળી વાત છે. જે બેકારીવાળી મેં વાત કરી કે સરકારી નોકરીનો થોડો વધારે મોહ હોય છે, તો આપણે આપણા સંતાનોને સમજાવીએ કે દર વખતે સરકારી નોકરીનો આગ્રહ રાખવાને બદલે આપણે બીજા રસ્તા વિચારીએ કઈ રીતે આપણે લાવી શકીએ છીએ. આપણે સૂચનો પણ કરી શકીએ. કોઈ જગ્યાએ આપણને સૂચનો મળતા હોય તો સરકારને આપણે આરટીઆઈનો બહુ સરસ અત્યારે ઉપયોગ થઈ શકે. તમે માહિતી મેળવો અને જ્યાં બી ખોટું થતું હોય ત્યાં આપણે અટકાવવાની કોશિશ. ભ્રષ્ટાચાર માટે વીટીવી હંમેશા ઝુંબેશ ચલાવી છે. કોઈ પણ તમને કોઈ લાંચ માગે તમે ફરિયાદ કરો. આ થોડું કરવું પડશે, નાગરિકોએ પોતે કરવું પડશે, તો આ બાકીના બધા છે એ ખાલી બેકારી વાળું વાત છે, એમાં પ્રજા પોતે કરી શકે એમ નથી. એમાં ખાલી પ્રજા એટલું કરવાનું છે કે સરકાર તરફ એવી રીતે, દાખલા તરીકે છેલ્લે જે ચૂંટણી થઈ એમાં આપણે એવું લાગ્યું કે કયા મુદ્દા પર મતદાન થયું છે આપણે સમજી શકાતું નથી. આટલી મોટી લીડ મળી હોય ભાજપને, તો મને એવું લાગે છે કે પક્ષ પલટાનો મુદ્દો ચાલો ખરો, પણ આપણે બ્લેમ કરતા હતા બીજેપીને, પણ મને લાગે છે કોંગ્રેસના કાર્યકરોએ બ્લેમ કોંગ્રેસને જ કરી છે કે ભાઈ વારે વારે અમારે ચૂંટણી કરવાની હોય તો તમને આપીએ. એટલે આ મુદ્દા છે એ લોકોએ ત્યાં વ્યક્ત કર્યા ખરા, પણ મને લાગે છે આ રીતે તમે વ્યક્ત કર્યા તો તમારે એકાદ વાર બેકારી માટે તમારો વ્યક્ત કરો અભિપ્રાય, એકાદ વાર રસ્તા માટે, એકાદ વાર આરોગ્ય માટે, એકાદ વાર શિક્ષણ માટે, એને માટે પણ એકવાર તો મતદાન કરો કે જેથી બાકીના લોકોને લાગે કે આ મુદ્દા પર નાગરિકે મતદાન કર્યું છે. રાજકારણીઓ બહુ સજાગ હોય છે. તમે જેવા નાગરિકો જે મુદ્દા ઉપર મતદાન કરશે એ મુદ્દા ઉપર રાજકારણીઓ કામ કરશે. અત્યારે આપણે છે ને જ્ઞાતિવાદ ઉપર વોટિંગ કરીએ છીએ, આપણે જ કરીએ છીએ, એટલા માટે રાજકીય પક્ષો છે ને એ જ્ઞાતિનો ઉમેદવાર મૂકે છે. નહીં તો ના મૂકે. આપણે બંધ કરો, મતદાર છે અમારી જ્ઞાતિને પ્રતિનિધિત્વ મળ્યું કે નહીં, અમારી જ્ઞાતિનો ઉમેદવાર આવ્યો કે ના આવ્યો, વિચારવાનું બંધ કરો. તમે બીજી વાત કરો. રાજકારણીઓ બદલી જશે, આપણે બદલાશું તો રાજકારણી બદલાશે. એ બહુ જરૂરી છે. અને એને લાગે, એને કારણે મને લાગે છે પેલી જે આપણે વાત કરતા હોય છે ને ફરજવાળી વાત, આપણે નાગરિકોના અધિકારો તો ખરા, પણ નાગરિકોના નવા વર્ષે ખાસ કરીને નાગરિકોએ ફરજની પણ વાત કરવી પડે. અને ફરજમાં આવે છે આપણે સાવધ રહેવું, બીજાને મદદ કરવી, દેશને ફાયદો થાય એવું વિચારવું. આપણે કમસે કમ આપણે તો ભ્રષ્ટાચાર ન કરવો અને નાનો બી ન કરવો. દાખલા તરીકે નિયમ બન્યો છે કોઈ, તો નિયમનું પાલન કરીએ. તો પછી આપણે સરકારને કહી શકીશું કે તમે તમારા કાયદા બનાવો છો, તમે પાલન કરતા. આપણે જો સતત નેતાઓને કહ્યું કે તમે ટોળા ભેગા કર્યા, પણ ટોળામાં ભેગા થનાર કોણ હતું? નાગરિકો બી હતા ને, એમાં કાર્યકરો હતા મોટે ભાગે, પણ એમાં થોડા નાગરિકો પણ હશે, તો નાગરિકો પણ ભેગા થયા. તો સાથે સાથે આ નવા વર્ષે એક દિવસ પૂરતું મને લાગે છે ઉપર જોવાને બદલે આપણે પોતાના તરફ જોઈએ
તો પણ ઘણો બધો ફરક પડશે. અને જે આપણે સ્વશિક્ષણની વાત કરી, લોકશિક્ષણની વાત કરીએ છીએ એ કરી. અને મને લાગે છે આ થોડી શુષ્ક ચર્ચા થાય. મને લાગે છે તોરલ એક આપણે એ બી વાત કરી લઈએ, કોઈ વ્યક્તિગત કોઈને લેવો હોય સંકલ્પ તો શું લેવો પડે. મને લાગે છે એમાં બી થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. જાપાનમાં એક પદ્ધતિ છે કે તમે સવારે ઉઠો પછી 1 મિનિટનું એક એવું કામ કરો કે જે તમે નિયમિત કરી શકો, કાયમ કરી શકો. તમે ઉઠી અને 1 મિનિટ તમે કામ કરીને કાંઈ તમારી જે આળસ છે એ જતી રહી છે, એવું ત્યાંના લોકોનો અભિપ્રાય છે. અને બીજા જે લોકો બી આ પ્રકારની સલાહ આપે છે એનો અભિપ્રાય છે. પેલું સંકલ્પ લઈએ ને પછી આપણે ટેન્શન થઈ જાય છે કે આપણે પાળી શકીશું કે નહીં પાળી શકીએ. એટલે આપણે એને બદલે એક ટેવ પાડવાળી વાત છે કે સવારે ઉઠીને 1 મિનિટનું એવું કામ, દાખલા તરીકે સવારે ઉઠીને ચાદર સંકેલી લેવી, ઓશિકોઈની સ્થાને મૂકવું અને ઓછાળને ખંખેરીને સરસ રીતે ફરીથી ટાઈટ બાંધી દેવું. આવું નાનું કામ છે, આવું બી કરી શકો. એના કારણે જીવનમાં તમારી આળસ ઓછી થાય છે એવું ઘણા લોકોએ કહ્યું છે. અને મને લાગે છે એવો બી સંકલ્પ આપણે લઈએ. આ બધી બાકીના સંકલ્પ તો સરકારે લેવા છે, એક આવો સંકલ્પ બી આપણે લેવો જોઈએ. આ તો પ્રેક્ટિકલ છે, બહુ અઘરો સંકલ્પ લઈએ ને પડાય નહીં, એના કરતા આ નાનકડો સંકલ્પ સંકલ્પ લીધા પછી એ સંકલ્પને તૂટતા કેવી રીતે બચાવો એના માટે સંકલ્પ લેવા પડતા હોય છે. અને કેવી રીતે તોડી શકાય એમાંથી શું બચાવ પ્રયુક્તિ હોય એવા પણ ક્યાંક ને ક્યાંક રસ્તાઓ શોધાતા હોય છે. રાણી બાપુ, આપણે જે રીતે દિલીપભાઈ કીધી વાત સાચી છે, નાના નાના સંકલ્પોથી શરૂઆત કરી શકીએ. પરંતુ આજે ગુજરાતમાં ખાસ કરીને જે મુખ્ય સળગતા મુદ્દાઓ છે એના પર એટલા માટે ચર્ચા કરવી પડે કે આપણે આજે એ ચર્ચા કરવા માટે તો ભેગા થયા છે. દિલીપભાઈ કહી રહ્યા છે એમ આપણે સરકારને કદાચ આક્ષેપ નથી કરતા, પરંતુ મૂળમાં એ વાત ફરી ફરીને એટલા માટે આવી જાય છે કારણ કે સીધી જવાબદારી સરકારની છે. આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે તમે એક મુદ્દો જે કહ્યો કે જે આપને ખૂબ કઠે છે, કુપોષણનો જે મુદ્દો છે. કુપોષણ માત્ર બાળકોમાં નથી. આપણે જોઈ રહ્યા છે માતા કુપોષિત છે એટલે બાળક પણ કુપોષિત આવી રહ્યું છે. કુપોષણના મૂળમાં જઈએ તો ગરીબી આવે છે, ગરીબીના મૂળમાં જઈએ ભ્રષ્ટાચાર આવે છે, ફરી પાછા મૂળમાં જઈએ બેરોજગારી આવે છે. આ જે આખું સર્કલ છે એ સર્કલ એક પણ જો પૂરું થશે તો બીજું એની જાતે જ આગળ પૂરું થતું જશે. એટલે હવે એ દિશામાં સરકારે વધુ પ્રયાસો કરવા પડશે. વિશ્વના ફલક પર ને આખા દેશના ફલક પર આપણે ગુજરાતના મોડેલને મૂકી દીધું અને ગુજરાત મોડેલને બતાવીને તો દિલ્હી સુધીનો રસ્તો બી સરળ બની ગયો. બધી વાત બરાબર, પણ ખરેખર ગુજરાતમાંથી આ બધા દૂષણો દૂર થયા છે ખરા? બાપુ, તમે આગળ વાત કરો ને, પેલા હું ઉમેરી દઉં સવાલ, એ બી તમે વાત કરજો. એટલે ગીતાબેન હમણાં બહુ સરસ વાત કરી. બાળકો ગેમ્સ તરફ રમે છે. જો ગીતાબેનની જેમ માતા પોતે કાળજી લઈને, એમણે તો પેલી બી વાત કરી તો બહુ સરસ વાત કરી, પોતાના દીકરાને સંસ્કાર આપવાની વાત છે, તો આખી સમસ્યા જ હટી જાય, તો બહુ સરસ છે. પણ દાખલા તરીકે આ નાની વાત કે તમે ગેમ્સ રમતો હોય, માતા જો પોતાના બાળકને કરે છે કે મોબાઈલ છે એ ઉપયોગ માટે છે, એ જ રીતે આ કુપોષણ વાળી વાત છે ને બાપુ, એમાં એ પણ છે આપણી ખાણીપીણીની પદ્ધતિ બદલી છે. જો માતા કાળજી લઈને અને યોગ્ય રીતે, બધા ગરીબ હોય ને એ પણ અમુક રીતે પોતાના બાળકની કાળજી લઈને જમાડે ને તો આપણી ત્યાં દેશ બાજરો અને ઝાર પણ છે ને અમુક રીતે આપણે ખાઈએ. દિલીપભાઈ, મારો પ્રશ્ન તમે કદાચ જુદો સમજ્યા. મારો પ્રશ્ન જુદો એટલા માટે છે, મારો પ્રશ્ન જુદો એટલા માટે દિલીપભાઈ, હવે મારે તમને અટકાવવા પડશે. શું ખાવું શું ન ખાવું નહીં, ખાવા મળશે કે કેમ એ પ્રશ્ન જે છે ને એની આ ચર્ચા છે. આપણે જે ખાવા જેને મળે છે ને તોરલ, ત્યાં પણ કુપોષણનો સવાલ છે. આપણે ખાણી, એ વાત સાચી, પણ તમે આ તો પ્રધાનમંત્રી એક વખત આપેલા નિવેદન જેવું કરો છો કે બહુ હેલ્થ કોન્શિયસ હોય છે માતાઓ એટલા માટે કુપોષિત રહી જાય છે. તમે એ મુદ્દા પર જઈ રહ્યા છો. મારો સવાલ છે કે જે ગરીબી છે, જે લોકોને ખાવા નથી મળતું, એનો આ પ્રશ્ન છે. સરકાર, બેન હમણાં કહેતા હતા, મને યાદ છે ત્યાં શ્રદ્ધાબેને બહુ સરસ વાત કરી કે સરકાર આપે છે. હું હવે સરકારને કઈ નહીં કહું, હું ગામડાની અને લોકોને જાગૃત કરવા માંગીશ કે હમણાં દિલીપભાઈએ કરી વાત કરી કે આરટીઆઈ કરો. મારે એમ કેવું છે કે જે વસ્તુ બાળકોને અપાય છે આંગણવાડીમાં એ વાતને કરી. આપણે ત્યાંથી બેન તમે આખું સરસ આમ ચોકટી સપ્તપદી જેવું આમ તમે ગોઠવી દીધું શરૂ કે આ નથી તો આ થાય. આપણે માતા જ કુપોષિત છે. તો મને ખ્યાલ છે ત્યાં સુધી માતાઓ માટે અમારું આખું એક સર્વે થઈ રહ્યું છે. એમાં એવું છે કે માતાઓ માટે પણ સરકાર એક પેકેટ્સ આપે છે, બાલિકાઓ માટે પણ એક પેકેટ્સ આપે છે. આ બધા સરકાર પેકેટ આપે છે. હવે એ ગામડાની માતાઓ સુધી અથવા તો બાળકો સુધી પહોંચે છે કે કેમ? હું દર ગુરુવારે સુખડી અપાય છે તો હું ગામના સરપંચને, ગામના દરેક જે કંઈ લોકો છે એને વિનંતી કરું છું કે તમે, હમણાં જ મને સમાચાર મળ્યા કે સવારે 9 વાગે આંગણવાડી ખુલે છે અને પછી જે ટાઈમ હોય, પણ એ 9 વાગે જ ગામના જે લોકો છે એ દર ગુરુવારે પહોંચી જ જાઓ, ભાઈ અમારા બાળકની 1 કિલો સુખડી આપો, અમારી બાલુકાનું તમે પેકેટ આપો, અમારા ઘરે બેન છે પ્રેગ્નેન્ટ છે તો એનું જે બાળકના પોષણ માટે જે પેકેટ મળે છે,
મને તો હમણાં બેને સરસ વાત કરી કે બાપુ તમે આ વિષય તમને ક્યાંથી, મારા વિષયમાં નથી પણ હું હવે બનો સહારો લઈશ. એ એમ કે છે કે બધે મળે જ છે. સારી વાત છે. હું તો ઈચ્છું સાધુ તરીકે કે મારા ગુજરાતના ગામડે ગામડે હજુ આંકડો જુઓ 3.5 લાખ બાળકો હજુ કુપોષિત છે. આપણે એમાં નથી જવું કે એમાં સરકારે 5 માંથી 3 સુધી પહોંચી છે, પણ બેન હજુ એમાં સુધારો થાય. આપણે તો બાળકમાં ભગવાન ઈશ્વર જોઈએ છીએ, આપણે એમાં પેઢી એટલે જે વસ્તુ મળી રહી છે ગામડાની દરેક જનતાને. હું આજે દિવાળીના દિવસે એવો એક સંકલ્પ કરો કે આવતીકાલથી જ્યારે દિવાળીનું વેકેશન ખુલે એટલે આંગણવાડીએ જઈ અને લિસ્ટ માંગો કે શું મળે છે, અમારા બાળકને શું મળવું જોઈએ, અમારી બાલિકાઓને શું મળવું જોઈએ, અમારી કુમારિકાઓને શું મળવું જોઈએ, અમારી માતાઓને શું મળવું જોઈએ. એ બધું જ ગામના વાસીઓ જે રહેતા હોય અને મળે જ છે. હમણાં એની વિશે વાત બેન કરશે કારણ કે એની સાથે આંગણવાડી જોડાયેલા, અને હું એને શ્રદ્ધાબેને વિનંતી કરીશ કે બેન તમે પણ મારા વતી આજે એક સંકલ્પ કરજો અને અપીલ કરજો કે તમને લોકોને ન મળે તો ક્યાં કોન્ટેક્ટ કરવા, કોના કોન્ટેક્ટ કરવા. એટલે તમે એ આંગણવાડીની કાર્યકરો બેન સુધી પહોંચો અને ત્યાં કાર્યકરને પૂછો કે અમને અમારા બાળકને શું શું મળવા લાયક છે, કેટલું ઉપરથી આવે છે, અને એમાં સરપંચ પણ રસ લે કે આ બારોબાર આવે છે ને બારોબાર ક્યાંય જતું નથી રહેતું. એટલે મારે હજુ કહું હું કોઈ પક્ષ સાથે કોઈ લેવા દે સરકાર સારું, હું વિભાવરી બેન દવેને પણ આભાર માનું કે એને સારી વ્યવસ્થા ગોઠવી. આપણા શિક્ષણ મંત્રી આ વિભાગમાં છે એટલે એમને પણ સરસ આ વ્યવસ્થા ગોઠવી. પણ નીચેની જવાબદારી આપણી છે કે ગ્રામ લોકોની છે, જે બાળકોના માતા પિતા છે એની જવાબદારી છે. તો એ બધા એક સંકલ્પ કરે કે સરકાર તરફથી જે સહાય મળે છે એ સાચા અર્થમાં આપણા સુધી પહોંચે છે કેમ, એવો એક સંકલ્પ કરે. બીજું તોરલબેન મારે એક વાત એ કહેવી છે, આજે એક સંકલ્પ ક્યારની ચર્ચા કરી રહ્યા છે, ખેડૂતોને કોઈ યાદ નથી કર્યા. જે વીટીવીએ કર્યા છે મુદ્દાઓ, તમે ફરી એક વખત જુઓ. બહુ જ મોટું વીટીવીએ સૌથી મોટું વીટીવીએ કામ કર્યું છે અને ઈશુદાનભાઈનો મોટો ફાળો રહ્યો છે. હમણાં જો આ વર્ષે આટલા વર્ષો પછી મગફળીનો ભાવ પહેલીવાર સૌરાષ્ટ્રમાં હાપામાં આટલી ઊંચાઈ ગયો, એનું કારણ છે વીટીવીની સફળતા. એટલે એક સંકલ્પ એ કરીએ કે આપણા ખેડૂતો જે છે ભારતના, ગુજરાતના, એને જે ભાવનો જે છે કઈ અથવા જે એની તકલીફ છે એ સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર જાગી જ છે, પણ હજુ જે ખેડૂતોના અમુક પ્રશ્ન છે એ પ્રેમથી સાંભળીએ એવા આપણે સંકલ્પ કરીએ. ત્રીજું મારે એક વસ્તુ કહેવી છે હજુ પણ કે ગરીબી જે આપણી છે, જે ગરીબી બહુ છે, આપણે એમ કહીએ છીએ હમણાં તમે કહેતા હતા કે 2 વર્ગ છે, એક અમીર વર્ગ છે ને એક નિમ્ન વર્ગ. આ એક ગરીબી, તો એમાં પણ આપણે બીજું તો કંઈ ન કરી શકીએ, પણ મને એમ લાગે છે કે જો આપણી અંદર સત્ય, પ્રેમ અને કરુણા, દયા પડી હોય તો આપણે આપણી માનવતા, આપણે એમ નથી કહેતા, શાસ્ત્ર એમ કહે છે તોરલબેન કે 10મો ભાગ આપણે એક સંકલ્પ કરીએ કે આપણે જો આપણી પાસે ઈશ્વર આપણી લાયકાત કરતા ઈશ્વરે આપણને જો વધારે આપ્યું હોય ને તો આપણો 5મો ભાગ, હું તો 1% કહું છું કે 100 રૂપિયામાંથી કેવલ 1 રૂપિયો ગરીબ પાછળ જો બધા આપે ને તો મને એમ લાગે છે કે ખાઈ જે છે ને એ આપોઆપ પુરાઈ જશે, મને એવું લાગી રહ્યું. એટલે આવા સંકલ્પ કરીએ. બધા કરે છે, સારું કામ કરે છે, પણ આવા સંકલ્પ કરીએ કે આપણી પાસે વધારે હોય તો આપણે કંઈક જ્યાં ખૂટે છે ત્યાં થોડુંક પધરાવીએ તો મને એમ લાગે છે. અને આ બધા કુપોષણના બધા મુદ્દાઓ આજે આપણે ઉપાડ્યા છે. એટલે જે ગ્રામ્ય વિસ્તારમાં ક્યારેક તોરલબેન આપ તો જાઓ છો આમ ગ્રામ્ય વિસ્તારમાં અને બાળકોને આપણે ઝૂંપડપટ્ટીમાં જોઈએ, રોતા હોય, કપડાં પહેર્યા ના હોય અને ઠઠડતું હોય, એવા બાળકને જો સરકાર આપે છે પણ સાચા અર્થમાં આપણે બધા આગળ વધીશું. ગામના સરપંચ આગળ વધશે, ગામની કમિટી આગળ વધશે, ગામના યુવાન જે ભણેલા ગણેલાઓ જે યુવાનો છે એ આંગણવાડી ઉપર જશે અને આંગણવાડીના કાર્યકરને પૂછશે, તેડાગરને બેનને પૂછશે, જરૂર પડે તો સુપરવાઇઝરને પૂછે, જરૂર પડે તો સીડીપીઓને પૂછે, એથી પણ જરૂર પડે તો પ્રોગ્રામ ઓફિસરને પૂછે, એથી પણ જરૂર પડે તો આપણા આઈએસ અધિકારી છે એને પૂછે, એથી પણ જરૂર પડે તો વિભાવરી બેન સુધી અને મુખ્યમંત્રી સુધી આપણા યુવાનો આગળ વધે તો મને એમ લાગે છે કે આ કુપોષણ ધીરે ધીરે 5 માંથી આપણે 3 આવ્યા છીએ. આવતા દિવાળી એવો સંકલ્પ કરીએ કે 3 માંથી પણ શ્રદ્ધાબેન આપણે આપની ભાજપ વાળાની એટલી પણ મહેનત રહે કે આવતા 3 માંથી આપણે હજુ પણ અડધે પહોંચીએ અને આવનારા 2022 સુધીમાં આ ગુજરાતમાંથી બાળકોને જે કુપોષિત બાળકો છે, સરકારે નિર્ણય કર્યો છે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવી. ઘણા બધા જે ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે, ગુજરાતની જે મોટી સમસ્યાઓ છે તેમાંથી પણ બહાર લઈ આવે. સરકાર હોય કે વિપક્ષ હોય, રાજકીય પક્ષોની જવાબદારી વધારે એટલા માટે છે કારણ કે જનતાને તેમનાથી અપેક્ષા હોય છે. આ જ અપેક્ષાને લઈને પણ કરવી છે વાત. બ્રેક બાદ
બ્રેક બાદ પુનઃ સ્વાગત. સમય ઓછો છે એટલા માટે સીધી ચર્ચામાં આપણે જોડાઈ જઈએ છીએ. શ્રદ્ધા, ઘણા બધા મુદ્દાઓને લઈને વાત કરવી છે. ઘણી બધી યોજનાઓની પણ આપણે જ્યારે વાત કરીએ કે યોજનાઓ સરકારે સરસ મજાની બનાવી છે, જે પહેલાથી ચાલી આવી છે. ઘણી બધી યોજનાઓ તમારી સરકારે ચાલુ પણ રાખી છે. યોજનાઓ તો હોય છે, પણ યોજનાઓ લોકો સુધી એ જ રીતે પહોંચવી, લોકોને એનો લાભ મળવો, એની જે આખી ચેન હોય ને એને વધુ સુદૃઢ બનાવવાની જરૂર છે. આ નવા વર્ષમાં એવો સંકલ્પ તો કમસે કમ થાય કે આ યોજનાઓ તમામ લોકો સુધી સીધી રીતે પહોંચે. તોરલજી, હું તમને એ કહેવા માંગુ છું કે ડાયરેક્ટ બેનિફિટ અકાઉન્ટ ટ્રાન્સફર સિસ્ટમ ઇઝ ધ બિગેસ્ટ મૂવ ઇન ધ ભારત, જેમાં દરેક બેનિફિશિયરીના પૈસાના અકાઉન્ટમાં જાય છે. હા, એ છે કે એવી સિસ્ટમ નથી કે જે ખાવાનું છે ડાયરેક્ટ પેલું ઓનલાઈન પેટમાં જતું રહે, કારણ કે ઇટ્સ ટોટલી એની અંદર મેન હેન્ડલિંગ વચ્ચે આવે છે, આશા આંગણવાડી થી લઈને બધું. એના ઉપર પણ અમે આઈટી ડિજિટલ આપણે ઓવરઓલ બધી યોજનાઓની વાત કરી રહ્યા છીએ. ओवरऑल हाँ, इंफ्रास्ट्रक्चर अपग्रेडेशन, नदियों को नदियों से जोड़ दो, रेलवे ना प्रोजेक्ट, लाइन ऑफ एक्चुअल कंट्रोल. આજે ચાઇના ઉપર તમે જુઓ બોર્ડર કેટલી સારું કામ થયું છે. ગુજરાતની અંદર ઓપેક્સ, રોરો, સી પ્લેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર મેક ઇન ઇન્ડિયાની અંદર જે આપણી કોચો તૈયાર થઈ રહી છે, રેલવેનું જે સુદૃઢીકરણ થઈ રહ્યું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ જે નંબર ઓફ વધ્યા છે, રેલવે સ્ટેશનો જે વધ્યા છે, આ બધું જ્યારે વધે છે, રોડ, રસ્તા અને નદીઓ એકબીજાથી જોડાય છે, ચાઇનાને આંખમાં આંખ નાખીને જવાબ આપવામાં આવે છે, એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, રોકેટ સ્ટ્રાઇક કરીને દિવાળીમાં બંકર ઉડાડી દેવામાં આવે છે. આ રાષ્ટ્ર ભાવના સાથે ભારતીય જનતા પક્ષ કામ કરી રહ્યું છે. સામે વિરોધ પક્ષને કામ કરવા ના આવડે એ ભારતીય જનતા પક્ષનો કોઈ સબ્જેક્ટ છે જ નહીં. જતા જતા હું એટલું જ કહેવા માંગુ છું તમે કે રાષ્ટ્ર ભાવના અમારા માટે સર્વપ્રથમ છે. સવારથી ઉઠીને રાત સુધીમાં દરેક એવું કામ કરીશું જે અમારા દેશને સમર્પિત હશે. રાષ્ટ્રભાવના મને લાગે છે જે આ રાષ્ટ્રના છે બધાની અંદર રાષ્ટ્રભાવના છે જ અને બધા જ પોતાના દેશને પ્રેમ કરે છે. એમાં કઈ કોઈ નવી વાત પણ નથી. ગીતા, શું તમે મેસેજ આપો છો? આ બધું જ જેટલું શ્રદ્ધાએ ફૂલ સ્પીડમાં કીધું ને, સાંભળવાની એટલી મજા આવી ગઈ. મને તો 1 મિનિટ એમ થઈ ગયું કે હું આ ભારત દેશ છોડીને ક્યાંક બીજા સ્વપ્નની દુનિયામાં જતી રહી. એટલે ઓબામાએ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. ચલો હવે આપણે જતા જતા નથી આખા બિલકુલ ખૂબ સરસ વાતો કરી. મેં સાંભળી સી પ્લેન, આ તે બધું મેટ્રોનું કામ કદાચ હું એવું માનું છું કે 5 વર્ષમાં પૂરું કરવાનું હતું. સાહેબ એને લગભગ 3 વાર આવીને ઓપનિંગ કરી ગયા છે, હજી પૂરું થયું નથી અમદાવાદની અંદર. અને એવા બધા ઘણા બધા કામો છે કે એક રસ્તામાં મારે કદાચ વસ્ત્રાલ થી લઈ અને આ સાઈડ આવવું છે તો 3 રસ્તા એવા છે કે ડાયવર્ટ કરેલા હોય છે, જેનું કામ પૂરું થવાનું હોય વર્ષની અંદર એના 3-3, 4-4 વર્ષ થઈ જાય છે. એટલે નવા વર્ષની અંદર બહુ વધારે વાત નથી કરવી કે નવા વર્ષની અંદર ભાજપ સરકાર જે તે યોજનાની વાત કરી તો એવો સંકલ્પ લે કે જેટલી પણ યોજનાઓ છે લોકો સુધી સારી રીતે પહોંચી શકે. આજના દિવસમાં ગુજરાતની અંદર ખેડૂતો હેરાન પરેશાન, બેરોજગાર હેરાન પરેશાન, મહિલાઓ મોંઘવારીના કારણે હેરાન પરેશાન. એટલે આ બધું સમય ઓછો છે જતા જતા આપણી ચર્ચા ઉપર નથી બનાવવી. મારે તો કેવું છે કે આઈ લવ માય ઇન્ડિયા. હું મારા ગુજરાતને લવ કરું છું, હું મારા ઇન્ડિયાને પસંદ કરું છું અને મારા લોહીમાં રાષ્ટ્રભક્તિ. ઠીક છે. ચલો, આપણી પાસે સમય ઓછો છે અને હું આશા રાખું કે આપણી ચર્ચા ખૂબ સરસ રીતે ચાલી છે. હવે એટલે આપણે પૂર્ણતા તરફ બી સરસ રીતે જ લઈ જઈએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. નવું વર્ષ છે, આવતીકાલે નૂતન વર્ષ છે. આપ તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ તો છે જ છે. જે રીતે દિલીપભાઈ કીધું, નાનો તો નાનો એક એવો સંકલ્પ કરો કે આપ આપના જીવનને, આપની આસપાસ જોડાયેલા આપના જે લોકો છે તેમના જીવનને વધુ બહેતર બનાવી શકો. એ જ આશા અને અપેક્ષા સાથે આજના મહામંથનમાં બસ આટલું જ. મને એટલે કે તોરલને આપશો રજા. જતા જતા આપને ખાસ યાદ કરાવીશું કે હવે આપ એક વિશેષ રજૂઆત જોઈ શકશો, યે જીવન હૈ, ખૂબ જ સરસ કાર્યક્રમ સહયોગી જયેશ ચૌધરી સાથે.